ત્રેતા યુગ અને એવા સમયે રાવણ, કુંભકર્ણ, ઇન્દ્રજીત, ખર, દૂષણ એ રાક્ષસોનો બહુ ત્રાસ વધી ગયો. શરાબીઓ વધ્યા, જુગારીઓ વધ્યા, ગાયોની કત્લે આમ થવા લાગી, મા બાપનું અપમાન થવા લાગ્યું, સાધુ બ્રાહ્મણોનું ભોજન અટક્યું, ભાઈએ ભાઈઓ વચ્ચે અણબનાવ બનવા લાગ્યા, કુટુંબની જે એક પ્રેમ ભાવ હતો એ બધો વેરખેર થઈ ગયો, કોઈ કોઈનું રહ્યું નહીં, દુષ્કાળો પડવા લાગ્યા, નદીઓમાં નીર વહેતા બંધ થઈ ગયા, સૂર્ય અને ચંદ્રના તેજ ઝાંખા થઈ ગયા અને એ કાળે પૃથ્વી માતા છે ને એ ભારે બની ગયા. અને માં ધરતી એમ કહે છે કે મને આ મારા ઉપર રહેલા સમુદ્રના જળનો ભાર નથી લાગતો, વૃક્ષોનો ભાર નથી લાગતો, મને પર્વતોનો ભાર નથી લાગતો, પણ આ સમાજમાં સંસારમાં આવ્યા પછી જે ભગવાનનું ભજન નથી કરતો, જે મંદિરે નથી જતો, જે કીર્તન કથા નથી કરતો, એવા લોકોનો મને ભાર લાગે છે. આવા લોકો હોય ને એને તો જલ્દી વિદાય લઈ લેવાય, ખોટા ભારરૂપ થવું. તમે કથાનું આયોજન કરો તોય એને ન ગમે, એ શું કરવું હવે, લે એવું શું કરવાનું હોય, લે એવા તો કઈ હોતા હશે. લે આવા લોકો ધરતી ઉપર ભારરૂપ છે. વિષ્ણુ ભક્તિ વિહીન શતસ્ય ભાર સદા મમ. એ પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કર્યું ને બ્રહ્માજીની શરણે ગઈ. બ્રહ્માજી કહે ભાઈ એ તો રાક્ષસો છે, એ તપશ્ચર્યા કરે એટલે મારે એને વરદાન આપવા પડે. તમામ દેવતાઓ સંમિલિત થયા છે અને બધા દેવોએ ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી, સ્મર્યા. ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું કે હે દેવતાઓ, તમે નિર્ભીક થઈને રહો. થોડા સમયમાં સરયુના તટે શ્રી અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં અવતાર ધારણ કરીશ. હું એકલો નહીં આવું, અંશ સહિત અને મારી પ્રિય લક્ષ્મી સ્વરૂપા જાનકી સાથે હું આ ધરાધામ ઉપર અવતાર લઈશ. આદિ શક્તિ જેહી જગ ઉપજાઈ, ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણીમ ક્લેશ હારણીમ સર્વશ્રેષ્ઠ કરીસિતામ નતોહમ રામ વલ્લભામ. હું અંશ સહિત આ ધરતી ઉપર પધારીશ. દેવતાઓ બધા નિર્ભીક થઈને રહ્યા અને ચૈત્ર માસ શુક્લ પક્ષ અભિજીત નક્ષત્ર મંગળવાર બપોરના 12 વાગ્યાના સુમારે માં કૌશલ્યાના મહેલમાં એક તેજનો પુંજ આવ્યો અને એ તેજ પુંજમાંથી ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ ભગવાન. માં કૌશલ્યાજીએ ભગવાનને વિનવ્યા કે મેં તમને બાળક બનીને આવવાનું કહ્યું હતું ને તમે બાપ બનીને આવ્યા છો. અને એ પ્રભુ, મનુષ્ય હોય અને 4 હાથ ન હોય, એને 2 ભુજા હોય. તમે દેવ લાગો છો, મનુષ્ય નથી લાગતા. અને માએ કહ્યું એટલે તુરંત ભગવાને 2 હાથને અદ્રશ્ય કર્યા અને દ્વિભુજ થઈ ગયા. કહ્યું હવે માં બરાબર ને? કે બરાબર છે, પરંતુ હજી તમે બાળક જન્મો હોય એવડા નથી લાગતા. આ તમે કપડાં પહેર્યા અને કોઈ બાળક કપડાં સહિત જન્મતો નથી. તમે તો ઘરેણા પહેર્યા છે, માથે મુકુટ છે, પીળા પિતાંબર ને બાજુબંધ બેરખાઓ, આ બધું. આવો કોઈ દિવસ સૃષ્ટિમાં બાળક જન્મે નહીં, અને જન્મે તો લોકોને નવાઈ લાગે. અને વાત સાચી, હોસ્પિટલથી કોઈનો ફોન આવે ને એમ કહે કે ભાઈ ફલાણા બહેને ચડ્ડી સહિત બાબાને જન્મ આપ્યો, તો આપણે કોઈ માનીએ? આ માનવા યોગ્ય નથી ને. એટલે એ પ્રમાણે અહીંયા કૌશલ્યાજી કહે કે રાઘવ આપ છોટે હો જાઈએ. અને એક દિવસનું તાજું જન્મેલું બાળક હોય ને એવડો મારો હરી થઈ ગયો. મેરે ભાઈ બહેન, નાનામાંથી મોટું બનતા તો મને તમને આવડે, પણ એકવાર મોટા બની ગયા, મોટાઈ મળી ગઈ પછી જે નાનું બનીને જીવન જીવવું નહીં તો ઈશ્વર જ કરી શકે, આપણે ન કરી શકીએ. એકવાર ઊંચું આસન મળી જાય બેસવાનું, પછી નીચે બેસવું ને થોડુંક અઘરું લાગે. ઘણા ખુરશીના ભૂખ્યા હોય. અમે કઈ જેમ તેમ થોડા, અમારે તો
લોકસભામાં ધારામાં ત્યાં બધી ખુરશીમાં જ બેસીએ છીએ. આજે લોકોને ખુરશીનું બહુ ઘેલું લાગ્યું છે. મોટાઈ મળી જાય ને પછી ભૂતપૂર્વ થાય તોય પાવર નો મૂકે લે, સત્તા ઉપર ન હોય તોય કે લે હું ભૂતપૂર્વ માજી. એ તો ઈશ્વર કરી શકે ને. અને મેરે ભાઈ બહેન, સમાજમાં છે ને બહુ નાના બનીને જીવન જીવજો, બહુ મોટાઈમાં મજા નથી. તાળનું ઝાડ હોય ને ઊંચું બહુ, લાંબુ બહુ, પણ એનો છાંયો ન મળે, એનું ફળે નહીં. ત્યારે લીમડાનું નાનું એવું વૃક્ષ હોય તો છાંયો કેટલો મીઠો, ભલે એ કડવો પણ નર્યો તો ખરો. અને આ ચૈત્ર મહિનાની એકમથી લઈ અને પૂનમ સુધી એને જે પેલા આવે ને મોર, એની અંતરછાલ, એ પૂનમ સુધી તમે એને વાટી અને રોજ કડવું એનું પીવો ને 15 દિવસ સુધી, તો આખું વર્ષ તમે નિરોગી બની જાઓ. તમારા શરીરમાં જે કંઈ રોગ હોય ને નાબૂદ થઈ જાય. લીમડામાં તો આટલું બધું મહત્વ છે. આ ચૈત્ર મહિનામાં અત્યારે એને કોર આવે, એને પલાળી, રાત્રે પલાળી અને પછી જે કોઈ, હું ડૉક્ટર નથી પાછો, તો મેં એવું વાંચ્યું છે એટલે હું તમને કહું, તમે મારા છો એટલે. સવારમાં નરણા કોઠે એ પાણી એ હોય અને ગાળીને પછી પી જાઓ એટલે આખું વર્ષ તમને કોઈ રોગ નહીં થાય. આ ડાયાબિટીસ વધી ગયા, આ શરીર આમ થઈ ગયા, એ બધું શું છે કે આપણે આયુર્વેદને સ્વીકાર્યું નહીં. તાળનું ઝાડ ઊંચું બહુ પણ એનો છાંયો નહીં, એનું ફળ નહીં. લીમડો નાનો એવો હોય પણ એનો છાંયો કેટલો મીઠો. દરિયો મોટો બહુ, તમારા અહીંથી 3-4 કિલોમીટર જ થાય છે, કેટલો મોટો, હા, પણ એનું પાણી પીવા લાયક નહીં. ત્યારે નાનો એવો વીરડો હોય ને, 2 ખોબા પીએ તો કોઈ માણસ મળતો હોય તો 2 ખોબા પાણીથી બચી જાય. નાનો એવો વીરડો એને બચાવી લે. એક નાની એવી ચિઠ્ઠી, 2 જણા બોલતા ન હોય, પતિ પત્ની, છૂટાછેડાનો સવાલ આવીને ઊભો રહે અને તમે એક નાની એવી ચિઠ્ઠી બની અને એના જીવનમાં જાઓ તો એ પતિ પત્નીના છૂટાછેડા થવાનો એ બંધ રહે અને પાછા એ સંસારમાં આવી જાય. પણ કોર્ટના લાંબા કાગળિયા ન થતા.